હાય ગાઈસ, કેમ છો બધા? કેટલા દિવસ પછી વિડીયો ચાલુ કર્યો છે કેમ કે રક્ષાબંધન પછી બનાવ્યો જ નહીં મેં. ટાઈમ જ નતો મળતો એટલે આજે ચાલુ કરો 15 દિવસ પછી. વોચ ટાઈમ પણ ઓછો થઈ ગયો છે, પણ શું કરું, કરવું તો પડશે. વરસાદ તો જુઓ. મસ્ત વરસાદનો ટાઈમ થઈ ગયો છે. એટલો સરસ વરસાદ પડે છે. આરુષ અને કિયાન ટ્યુશન ગયા છે. અત્યારે 4:30 જેવું થયું છે. બહુ સરસ વરસાદ પડી રહ્યો છે. થોડો થોડો આવે છે, ફાસ આવે છે, પાછો જતો રહે છે, પાછો આવે છે, પાછો જતો રહે છે. સરસ વરસાદ પડે છે. એવું કહે છે કે આગાહી છે એટલે વરસાદ તો પડશે હમણાં. સરસ ચા નાસ્તો કરીને બેઠી છે. આજે થોડું તબિયત સારી લાગતી નથી, પણ મને એવું થયું કે ચાલો ભાઈ કાલથી વિડીયો મૂકીએ, હવે કામ પર લાગીએ. 15 દિવસનો ગેપ થઈ ગયો એટલે બધા રેનકોટ છત્રી લઈને જાય છે. આરુષિને આજે ટ્યુશન નતું જવું, પણ મેં કીધું જા ભાઈ, વરસાદ તો પડે, સર તો તરતા તરતા તને બોલાવશે. મેં 2-4 દિવસથી ઠાકોર ફેમિલીના બ્લોગ જોયા નતા, તો અત્યારે મારો બ્લોગ ચાલી રહ્યો છે. ચલો ત્યારે બ્લોગ જોઈએ. ગાઈસ સ્ટેશનથી આવી ગઈ છું ને ભૂખ બહુ જ લાગી હતી ને મમ્મીએ કશું બનાવ્યું બી નથી. કેમ કે નાસ્તો બનાવતા જ નથી. બહુ ભૂખ લાગી હતી તો આપણે આજે બનાવીએ છીએ કોલ્ડ કોફી. કોલ્ડ કોફી તો ચલો બતાઈએ કેવું છે બને છે કોલ્ડ કોફી. બધા લોકો આને જે મિક્સર કરવાનું છે બાટર તે કરેલા નથી, બટ આજે હું ટ્રાય કરી રહી છું આનાથી. તો ચલો મિક્સ તો કરીએ. મિક્સ કરતા છે ને આને બહુ જ વાર લાગે છે. કૂતરાના બિસ્કિટ એક જ ઝપટમાં લઈશ તમારા કૂતરાની બિસ્કિટ વાળી. થોડુંક થોડુંક તો ગાઢું થવા માંડ્યું છે આને. તો ચલો થઈ જાય ત્યારે જ બનાવીશું. તો ગાઈઝ આનો બેટર તૈયાર થઈ ગયો છે. એકદમ ક્રીમી બેટર છે. તમને હું બતાવું છું. 1 મિનિટમાં બકડી છે. 5 મિનિટ મમ્મી ગયા છે બહાર આગળ, તો જલ્દી તો થોડુંક હજી ગાઢું કરવાનું છે મારે. હું વિચારું છું કે મારા હાથ બહુ દુખી ગયા છે, કારણ કે મશીન જેટલો તો ફાસ્ટ મારા હાથ ચાલતા નથી, બટ હું તો બી મારો ટ્રાય કરું છું. હા મેડમ, તમારું પતી ગયું હોય ને તો તમારા ટેસ્ટનું, એસાઇનમેન્ટનું, પ્રોજેક્ટનું કરવા માંડજો. હા, આ બેન છે ને કશું કરતા નહીં કેટલા દિવસથી, 15 દિવસથી. જો મમ્મી ગાઈસ ને એવું તો કહી દો કે ગાઈસ વાળી, ગાઈસ ના નામે ચરી ખાવાની. ભણવામાં ડડોળો છે ડઢીઓ અમારો. 25 માંથી 22 માર્ક લાગે. ઓ બા છે. ગાઈસ હું હમણાં જ વરસાદમાં પલળીને આવી છું. મારા વાળ છે ને પેલા તેલથી સારા થયા છે, થોડા લાંબા પણ થઈ ગયા છે. વરસાદમાં પલળી ગઈ છું. હું પણ વરસાદમાં પલળી ગઈ હતી કેમ કે પાન લાવી છું. કાલે પતંગના પાનના ભજીયા બનાવી. સારું છે નહીં ખાતી, પણ તોય મને ડબ્બામાં ખુશી આપી. ખાશે, ખાવું જ પડશે. ગાઈસ ખબર છે મેં બી પલળી નહીં બીકોઝ ઓફ કે મારા મમ્મી ટ્યુશન લેવા નતા આવ્યા. હું ચાલતી આવી છું વરસાદમાં, અને અહીંયા બહુ જ વરસાદ પડી રહ્યો છે ગાઈસ. બપોરનો ચડ્યો છે. ગાઈસ પણ એવું કહેશે કે થોડી ચાલ તો પાતળી છે, ખબર પડી ને. તો ગાઈસ જો આ આપણું મિક્સર થઈ ગયું છે. તો હવે આપણે એક વસ્તુ કરીશું. ઓકે, તો આપણે પેલા ગ્લાસ લઈશું.
તો કાચના ગ્લાસમાં આપણે બનાવીશું. તો પહેલા તો સૌથી પહેલા નાખીશ તમને સારું દેખાય એટલે મેં અહીંયા મૂકું છું. ઓકે તમને કેમ ખબર છે કે મેં અહીંયા કેમ મૂક્યું છે? તમને બરાબર દેખાય નંબર નીકળતું બી નથી રેડું નીકળતું બી નથી. આ શું કરે આરુષી તું? આમ સાઈડ પર રાખ ને. ના એમને નથી બતાવ નીચે વાળી. અરે શું કરે બેટા? એક તો દૂધ પાછું ગરમ કરવું છે. આરુષી તું વાસણ એક જ દઈશ. વાસણ દે. આરુષી તું વાસણ સૂકવી દે નહીં. આરુષી તું કપડાં સૂકવી દઈશ. જો ગાઈસ જો ના પાડે જો. કાચનો ગ્લાસ કેમેરા સામે ના મુકાય. અરે તું હલકી દેખાય છે પૂરેપૂરી નહીં દેખાય. શાંત કેમ કે મારે આટલું જ દેખાડવાનું છે ખાલી પ્રોસેસ બતાવવાની છે 3 બરફ નાખી દીધા છે ગાઈસ અંદર. હવે આપણે નાખીશું રાખજે હા પપ્પા માટે. હા ઉજાલા. આ જો આપણી કોફી ને આપણે અંદર એડ કરીશું. So, આટલું બધું મેં નાખી દીધું છે બીકોઝ ઓફ કે અંદર બરફ પણ એડ છે. તો સૌથી પહેલા આપણે આને મિક્સ કરી લઈશું. હવે મેં તો ખાંડ બહુ ઓછી નાખી હતી અને આ જો આ બનાવતા કેટલું બધું બકડે છે તે અમારું જ દૂધ છે. તો આપણે દૂધ નાખતા પહેલા બધું સાફ કરી લઈએ. આની અંદર દૂધ નાખીને નાખીશું એને પલટી દઈએ અને આને જરાક થોડું સાફ કરી નાખીએ. નહીં તો પાછા મમ્મી આવશે તો છેલ્લે કરશે કામ બધું. તો હવે આપણે આની અંદર કાઢી લઈશું દૂધ. તો ચલો આ દૂધ નાખતા તો બતાડીશ મેં થોડીક વાર પછી કેમ કે મારું મોઢું જ નથી દેખાતું. અરે યાર આમાં તો મલાઈ થઈ ગઈ છે લોકોને ગરમી નહીં વખત પર જ કશું મળતું નહીં મને બહુ સારું હવે તમારી ગરણી લેવી પડશે પેલી મારી ગરણી ખબર નહીં કરે. તો દૂધ નાખી આપણે બહુ ના લેતી હો બેટા હા બસ થોડુંક જ લેજે અને જેટલા વાસણ છે એટલા ઘસી કરજે. હા ગાઈસ બતાવીશું ઘસીશ જ. જોઈ લેજો આ જો અહીંનું અહીં મૂકી દીધું જો બહુ કામ કરે છે ને જો અહીંનું અહીં મૂકી દીધું. આ જો દૂધ કાઢી લીધું છે આમાં. હું આજે બરફ નાખીશ. તો દૂધ નાખી દઈએ. દૂધ તાજા તો નહીં બતાવી શકતી ગાઈસ. દૂધ નાખતા આવડે તો બતાવ. અરે પિયાન વિકાસ નો બીજો નંબર હેમાં અને થર્ડ પણ એ બોલ્યો નતો બરાબર. જો લેટ્સ મિક્સ. ગાઈસ કિયાનો એડવર્ટાઇઝમેન્ટમાં ફર્સ્ટ નંબર આવ્યો. જંક ફૂડ બન્યો તો જંક ફૂડ અવોઇડ કરજો. બોલ્યો તો ને મેં YouTube પર મૂક્યું છે શોર્ટ્સમાં. ગાઈસ મારું જોઈશે નાખવા કેમ કે દૂધ ગરમ છે એટલે બરફ બે નાખું છું હમણાં કેમ કે પીગળી જાય છે બીકોઝ ઓફ બહુ નાના બરફ છે મારી પાસે. Hello guys, cold coffee is ready.
ચલો તો પછી આગળ બેઠા બેઠા ટેસ્ટ કરીએ મારી કોલ્ડ કોફી ને. હું બનાવું છું કોલ્ડ કોફી તો ચલો અંદર જ જાય કેમ કે અહીંયા ટીવી ચાલી રહ્યું છે. સંભળાય બી નહીં કેમ કે અમારી જોડે માઇક પણ નથી અને રૂમ તો એટલું હા પણ આજે વગર તો બકવાસ નહીં કરું guys. જોતા બી નહીં કઈ ફૂડ કરું છું હું કોલ્ડ કોફી એન્જોય કરીશ તમારી વાતો જોડે હું વાતો બી કરીશ કોલ્ડ કોફી પણ કરીશ કોલ્ડ કોફી પણ પીસ અને પછી મારે કાલે ક્લાસ ટેસ્ટ છે અને આજે હું સ્કૂલ નથી ગઈ સવારે 6 વાગ્યા લાઈટ ગઈ હતી મારા ફોઈ લોકો કાલે જ ગયા બીકોઝ ઓફ કી મારા ફોઈ લોકો કાલે જ ગયા મારાથી બ્લોગ નતો બનાવાતો બટ હવે તો અમે બ્લોગ બનાવીએ છીએ ગાઈસ એક તો શરદી થઈ ગઈ છે મોઢામાં છાલા પડ્યા છે તો બી હું બકબક તમારું બંધ જ નથી કરતી તો ચલો પી લઈએ આપણું કોલ્ડ કોફી ટેસ્ટ ડિગ્રી કરીએ જાતે ને જાતે જ બ્રો કઈ નહીં ચલો સારું છે ગાઈસ જો અગર પીવું હોય ને તમારે આ કોલ્ડ કોફી તો પ્લીઝ મને છે ને પહેલા તો કોમેન્ટ કરજો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે ચલો આપણે બેસી જાય આપણું લઈને યાર એક તો મમ્મી હા બહુ બહુ કરે વાંચવા બેસ અને બીજી વસ્તુ ટોક ટોકર કરે આઈ લવ બરફ હું બરફથી દેવાની છું આની અંદર એક ચીઝ નાખવાની રહી ગઈ છે ઉપરથી ચોકલેટ સોસ બીકોઝ ઓફ મારી જોડે નથી પૂરો થઈ ગયો આટલું મોટું લાવી હતી હું મોટું લાવી હતી બટ પૂરો થઈ ગયો તો કશું નહીં કરી શકતા અને મમ્મી લાવવા બી નથી દેતા તો પછી ઓકે ભાઈ ના લાવવા દેશો ને બરફ મારા હાથમાં આવી નહીં રહ્યો અને અમે કેમ વ્લોગ ચાલુ નતા કરતા મારા ફોઈ રક્ષાબંધન સુધી અહીંયા જ હતા એ જસ્ટ ખાલી કાલે જ ગયા છે તો અમે વ્લોગ ચાલુ નતા કરી શક્યા કેમ કે પછી વચ્ચે તેમના છોકરા આવે એ બી આવે એટલે પછી અમે વ્લોગ ના કર્યો એમને નથી ગમતું ફેમસ થવાનું એટલે ઓકે અને તમને કોલ્ડ કોફી હા મારી વાત પર આવ્યો અગર તમને કોલ્ડ કોફી પીવે તો કમેન્ટ કરજો અને મારા ઘરે આવજો ઓકે હું તમને એડ્રેસ કહીશ ઓકે તો ઘરે આવજો બરફ તો એક બી નથી ખતમ થઈ ગયો પણ મારી કોલ્ડ કોફી બહુ મસ્ત થઈ ગઈ તો ચલો એન્જોય કરીએ પીએ પછી બતાવીએ કોલ્ડ તો ગાઈસ કોફી તો પતી ગઈ છે મારી તો હવે આપણે વાતો બેસીશું તો પછી મળીએ તો ગાઈઝ અમે જમી લીધું છે અને હું છે ને અત્યારે કેટલા વાગ્યા છે 9 વાગ્યા છે અને પત્તરવીના પાણીના ભજીયા ખીરું થઈ ગયું છે બેસન મસાલો નાખી દીધો છે અહીંયા પ્લેટફોર્મ પર જ સાફ કરી અને સવારના નાસ્તાની તૈયારી કરું કારણ કે કાલે પ્રશાંતને જવાનું નથી પણ 2 કલાક માટે જવાના છે સવારે મારે છે ને કરવું પડશે તમારી વાત નહીં કરતી હું બ્લોગ ચાલે છે પ્રશાંત આઈને કહેશું કેમ કે હું બબડતી હોઉં ને એટલે એમને લાગે કે મને કહે છે પણ મારો બ્લોગ ચાલે છે પાણી ઓછું પડી ગયું આરુષિને કીધું સવાર નાસ્તામાં લઈ જજે પણ એ બેન છે ને મારા નખરાવાળા વધારે છે એ બેનને આવું બધું ઓછું ભાવે અને તમે પેકેટ આપો બધા તો ફટાફટ ખાઈ લેશે આજે તો મેગી ખાધી બેન બોલો આજે અમે લોકો અમારે ત્યાં સવારથી લાઈટ નહોતી સવાર 6 વાગ્યાની લાઈટ જતી રહી હતી
તો અમે મારા એક જેઠાણી ત્યાં ગયા હતા, મારા કોઈ સાસુ ત્યાં, તમે જોયા હશે નીરુબેન, એમના ત્યાં ગયા હતા નાહવા ધોવા. પછી 12 સાડા 12 આયા, એમના ત્યાં મેં જમી લીધું હતું, પણ આરુષી કે મમ્મી હું નહીં ખાઉં, કેમ કે એમણે કઢી ખીચડી ગવાર બટાકાનું શાક બનાવ્યું. આરુષી કે મમ્મી હું નહીં ખાઉં, એને ભાવતું નથી એવું બધું. એટલે પછી એને જમી નથી, તો પછી આવીને મેગી ખાધી, બોલો. અને અત્યારે તમારી સામે કોલ્ડ કોફી બનાવીને પીને એની બાજુમાં અમારી દીપ્તિબેન છે ને, એમના ભાઈને ત્યાં જમવા જવાનું. એમની છોકરી શ્રાવણ મહિનો કરે છે ને, આજે કાલે છેલ્લો દિવસ છે, પણ એ લોકો આજે જમાડે છે. અને ગાઈઝ આટલા દિવસથી મારાથી એટલે બ્લોગ નતા બનતા, કેમ કે મારા નણંદ આયા હતા રહેવા માટે, સોનલબેન, પણ એમને ગમતું નથી અને એમના છોકરાઓ ઘરમાં જ હોય. પછી બ્લોગ બનાવું, છોકરાઓ ખોટા અંદર આવી જાય, એટલે હું નથી બનાવતી, એમને ગમતું નથી. એટલે મારથી નતું થતું, તો મારો વોચ ટાઈમ પણ એમાં ઓછો થવા માંડ્યો છે. શું કરવાનું? પાના સરસ છે. મને એટલું સારું જમવાનું બનાવતા નથી આવડતું, પણ હું કરી લઉં છું. એટલે હું જમવા બમવાના બ્લોગ બનાવતી નથી. હું પાર્લરના મારા બ્લોગ બનાવીશ, એમાં મૂકીશ, પણ જમવાના તો મને કંટાળો આવે. મને કોઈ જમવાની થાળી તૈયાર આપે તો મને બહુ ગમે. મારે બનાવવાનું થાય ને તો મને ફૂલ કંટાળો. 10 મિનિટ લાગે આને થતા. એ હોય ને, પાન હોય ને, 10 મિનિટ લાગે આને થતા. પણ ખાવાની મજા આવે. મેં છે ને આમાં થોડોક બેસન અને થોડોક કકરો લોટ નાખ્યો છે, એટલે ક્રિસ્પી જેવા થોડા થાય ને એટલે સરસ લાગે. અમે ગળ્યું નહીં ખાતા, એટલે હું ખાંડ ને એવું નથી નાખતી આમાં. અત્યારે હું કરી દઉં મારું કામ. ગાઈસ 10 વાગી ગયા છે અને અહીંયા મારા પત્તર બિલિંગ પાનના ભજીયા ચડવા માંડ્યા છે. અને આરુષી બેન હજી આયા નથી, એટલે હું હવે અહીંયા એન્ડ કરીશ બ્લોગનો. કિયાનને મળીએ, કિયાનને મળીએ આજે. કિયાન, ઓ કિયાન, आजा मेरे बच्चे, मेरे बच्चे कहाँ गया है? पापा के साथ क्या कर रहा है मेरा बच्चा? देखो मेरे बच्चे को, देखो मेरे छोटे छोटे वाले बच्चे को देखो. कियान, તારો કયો નંબર આવ્યો બેટા? એડવર્ટાઇઝ કોમ્પિટિશન માં કયો નંબર આવ્યો કિયાન નો? આ બાજુથી આવી જા, ચાલ. ફર્સ્ટ નંબર આવ્યો છે ભાઈ મારા કિયાન નો, હે ને બેટા? હા, લઈ કિયાન ની માંગ હતી ભાઈ કે એ કરતો નતો, હું એને મારતી હતી, નતો કરતો તો હું બબુડા ને હને પાછો ગુસ્સે થઈ ગયો. ચાલ ઉભો થા. ચાલ તું કેવું બોલ્યો તો ગાઈઝ ને કે ચાલ આપણે વિડીયો તો મૂક્યો જ છે, પણ તો પણ આપણે કહેવાનું છે. ચાલ ઉભો થઈ જા તો. કિયાન, એ કિયાન. ગાઈઝ ગુસ્સે થઈ ગયો છે પાછો મારો કિયો, એટલે હવે ઉભો થાય નહીં. કિયાન ચાલ તો, તું શું બોલતો તો? ચાલ તો બેટા, ચાલ આપણે એન્ડ કરીએ છીએ વ્લોગ નો. કિયું, એ કિયું, આટલી બધી બૂમો પડાવે છે તું મને. ચાલ તું શું બોલતો હતો? ચાલ કઈ તું કે તો બધાને, ચાલ તો સાંભળે બધા. કોઈ શોર્ટ્સ નહીં જોયો હોય આપણો. કિયાન, નહીં કહેવાનું, નહીં કહેવાનું તું. હું એન્ડ કરી દઉં, કરી દઉં ને? તો ગાઈઝ હવે આપણે રોજ રેગ્યુલર મળીશું. હું રોજના વ્લોગ બનાવવાની કોશિશ કરીશ. ઉભો થઈ ગયો છે મારો ટાઈગર, આવ્યો જો મારો ટાઈગર, મારો ટાઈગર. શું બોલતો હતો બેટા? તું બોલ ને, તું શું બન્યો તો પહેલા કે. ચાલ બધાને આ બાજુ આવતર, આ બાજુ દેખાય ને, આ બાજુ લાઈટ ચાલે. તું તારી કોમ્પિટિશન હતી ને, એમાં તું શું બન્યો તો બધાને કે. શું બન્યો તો તું, તને ખબર છે? નહીં ખબર? એડવર્ટાઇઝ કોમ્પિટિશન હતી કિયાનની, અને કિયાનને છે ને કઈ એડવર્ટાઇઝ લીધી હતી કિયાન? જંક ફૂડ વિશેની એડવર્ટાઇઝ લીધી હતી. એમાં કિયાન બધાને એવું કહે છે જે જંક ફૂડ ના ખાવું જોઈએ, હે ને બેટા? એવું હતું ને? ચાલ તારી પોએમ ગાઈ લે, મમ્માએ શીખવાડી હતી ને. ચાલ એકવાર બધાની. હા બસ એક જ વાર ગાઈ લે. જંક ખાના, જંક ખાના, ડાયરેક્ટ એ જ ગાને. બોલ.
पढ़ाओ के बोलेगा ओके वेरी गुड चलो बोलो आप पूरू नहीं खाली पोएम गाने जंक खाना जोरथी જોયું બધા તાલી પાડો ચલો ભાઈ મારા કિયાન માટે બધા કમેન્ટમાં લખજો કોંગ્રેચ્યુલેશન કે કિયાન નો ફર્સ્ટ નંબર આવ્યો છે અને કિયાન ને શું જોઈએ છે મમ્મા પાસેથી ગિફ્ટ પપ્પા શું લઈ આપવાના છે કિયાન ને કિયાન શું કે ખબર મમ્મી બેસવાવાળી થાર લઈ આપજો હે ને કિયાન નાની નાની ઓકે ઓકે હા બેટા મળશે ને તો લેતો ચાલ આપણે એન્ડ કરી દઈએ ઓકે ગાઈસ તો અમે લોકો હવે રેગ્યુલર વ્લોગ બનાવવાની કોશિશ કરીશું હે ને કિયાન મારો કિયાન પણ બનાવે છે હે ને હવે અમે રેગ્યુલર બનાવીશું વ્લોગ એટલે બધા અમારા વ્લોગ ને જોજો બરાબર ચાલો તારે બાય બોલો ચાલો અમારી ચેનલ ને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી